ગુડ ઇવનિંગ બધાને. કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે ઘણા બધા દિવસ થયા લોંગ વિડીયો યુટ્યુબમાં નહોતા મૂકતા, શોર્ટ્સ જ મૂકતા હતા ને આપણે ધ્યાનભાઈની ફરમાઈશ હતી કે લોંગ વિડીયો મૂક ભાઈ તું, નહીં ધ્યાનભાઈ? હા, લોંગ વિડીયો મૂક્યા ને પછી હા, શોર્ટ્સ જ થઈ જાય નહીં બધાય. તો આજે આપણે પાલક પનીરનું શાક બનાવ્યું હતું ને ત્યારે મમ્મીએ આપણે કીધું હતું કે હું તને આ વસ્તુ બનાવી દઈશ, તો તમે વિચારજો ને કોમેન્ટ કરજો પેલા, નકર હું તમને હમણાં બતાવું કે મમ્મી શું બનાવે છે. નહીં ધ્યાનભાઈ? હા, મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવવા માંડ્યા. તને પાણી આવે પણ મને ભૂખ લાગી ગઈ યાર. હા હા, હાલો આપણે બતાવીએ કે મમ્મી આજે શું બનાવે છે. હા હા, તમને એક હિન્ટ દઉં એટલે તમે સમજી જ જશો કે આજે શું બનવાનું છે. તો આ એક છે. ભાઈ બીજી વસ્તુ ક્યાં? બીજી વસ્તુ ક્યાં? અરે ઈ નહીં, આ બ્રેડ છે તો આપણે બીજી વસ્તુ લઈ આવી ક્યાં? અચ્છા, એ હોલમાં પડી છે તો હું તમને હમણાં પછી બતાવું. આમાં બ્રેડ છે ને ડુંગળી ટમેટા છે, એટલે કે શું બને છે મમ્મી? હું તો વર્તી ગયો પણ તમે મને કીધું તો એટલે તમે સાચી વાત કહી દીધી હો મમ્મી. આપણે પાલક પનીરનું શાક બનાવતા હતા ત્યારે તમે મને કીધું હતું કે નહીં હું તને બનાવી જ દઈશ. થેન્ક યુ મમ્મી. આમાં રીંગણા અને બટેટા, આ ધાણા ભાજી, ડુંગળી, ટમેટું, અહીંયા વટાણા, નામાં તેલ ગરમ થાય છે. મમ્મી હાલો હવે કઈ જ દ્યો, ફાઇનલી કઈ જ દ્યો. ભાઈ ભાઈ સ્પેશિયલ પાપડે રાખ્યા, નહીં નાના પાપડ. હા, કોઈને ખાવી હોય તો આવી જ જાજો અહીંયા. હા, જુનાગઢ ની પાવભાજી. હવે શું કરવાનું મમ્મી? હા હા હા, તો તમે સુધાર લ્યો. હા હા, એમાં મરચા શું ટમેટા અને ડુંગળી મેં ઓલી કરી કટિંગ. મમ્મી એ તો તમે કહેતા ભૂલી ગયા યાર. સાચી વાત ને? હા હા, નબળી વાત જ ન હોય આપણી પાસે. તો સારું હાલો, તો તમે આ સુધારી લ્યો. શું કહો મમ્મી? મને એટલી ડુંગળી ને ટમેટા ને બધી મને હેલ્પ કરી. હા, તો મને પછી તું મને કેવું કહેવાય પાવભાજી વઘાર દે. વઘારી દઉં પણ જેવી થાય એવી ખાઈ લેવાની. હા, એમ ના હાલે ને, જેવી તેવી થોડી, હું તમને જેવી તેવી ખવડાવું છું. પણ આમાં શું કરવાનું? હાલો તમે મને કહેતા જાવ તો એ પ્રમાણે હું વઘારતો જાઉં. એમ કરું હો, તો હું જ વઘાર નાખ. હા તો એમ જ કરો ને, ખોટી ડબલ મહેનત કરવી એના કરતા તો. તને કહો પછી તું વઘાર. હા હા, તને કહો એમ નાખ. હા હું હાથ વાર વઘાર લઉં. હો, બરાબર. હા હા. બા કેમ છો? મજામાં? બસ મજા જો બેઠી ને. હા નરસિંહ મહેતા જો. હા, બા નરસિંહ મહેતા જોવે છે. ના તો પાવભાજી બનવાની મમ્મી બનાવે. ભાઈ મોજ આવી જાય. હા હો. ને જો અહીંયા પાવના પેકેટ પડ્યા હતા, હું તમને બતાવતો હતો. પાવના પેકેટ છે મમ્મી, અહીંયા રહ્યા. આમાં હિંગ નાખી મમ્મી, ભાજી વઘારે છે. ડુંગળી, ડુંગળી ટમેટા. હવે નાખ તમે. ભાઈ ભાઈ મમ્મી હજી સુગંધ તો ના આવી. લાગશે વાર પણ આવશે મજા. હા, હવે આવી સુગંધ. હા હો, આમાં લસણ વાળી ચટણી નાખીએ મમ્મી તો તો સુગંધ વધારે આવે એમ કહો. ખાલી બીજું કઈ કહેવાનું નથી થતું. આમાં કેવી આવી? હવે રસોડા ચટણીની શું જરૂર છે? તે દી આપણે પાલક પનીર બનાવતા હતા એમાં આવી જ સુગંધ આવી હતી હો મમ્મી. હા, મમ્મી કેવી રીતના વઘારે એ આપણે જોઈએ ને. આ છે ને ઘણા વટાણા બાફવામાં નાખી દે. હા, આપણે આમાં નાખ. હા હા, એટલે આખે આખા રહ્યા આમાં ને આમાં સડી જાય. હા, ઓલા પછી સુંદર થઈ જાય મજા ના આવે. હા હા,
હજી તો અમારે પાવભાજી અલગ રીતના બનાવવાની. આ વખતે શું નાખવાનું છે મમ્મી આપણે એમાં કેવું? આ પાવભાજીમાં? બસ આ જ હવે બટાટાની ને બધીની ગ્રેવી છે. નહીં તો મને કહેતા હતા કે તું એક વસ્તુ લેતા ભૂલી ગયો. બટાવા. હા નકર તો અમે પાવભાજી એમને જ વઘારીએ પણ આ વખતે બટર નાખવાનું નહીં મમ્મી? અને મિક્સ જ કરવાનું ને? હા હવે ચટણી હળદર તો આપણે બાફવામાં નાખી દીધી. હા હા હળદર ને મીઠું હા બાફવામાં નહીં ખાતા. હા હા આમાં ચટણી તીખું કેવું કરવું? તીખું મીડિયમ. આમ તો તીખું ખવાઈ જાય પણ તમારાથી ન ખવાય. હા એટલો ગરમ મસાલો. હા પાવભાજી મસાલો નખાય પણ ઈ છે ને નથી નાખવો કાળી લાગે. હા હા અમે તો ઘરે જ બનાવીએ એટલે કઈ ઉપાધિ જ નહીં. હા આવી વસ્તુ કરે જ ખરાય કઈ બહારનું ખવાય નહીં. હા અને તમે કઈ રીતના બનાવો એ અમને કોમેન્ટમાં કહી દેજો. હા ને આ પાવભાજી કેવી લાગે છે એ પણ જરાક કહેજો. પછી સેલે લીંબુ નીચી દેવું ધાણા ભાજી નાખી દેવું હા હા પછી બની જાય બતાવે. હા હા આમાં આ આપણો દેશી ઉકાળો. ઉકાળો બાયનો ઉધરસ આવે ને ત્યારે હા એ વળી પી હગ્યો. હા એટલે ઈ તો બધા પી પણ આમાં પાવભાજીમાં નો નાખ દેતા તમે. વળી ઓલી શું કહેવાય દેશી ઉકાળાની જગ્યાએ દેશી પાવભાજી. હા ઉધરા મટી જાય પાવભાજી ની પાવભાજી થઈ જાય. જોરદાર કલર આવ્યો મમ્મી. એ મમ્મી મને એક વાત યાદ આવી ગઈ કે આમ જોઈએ તો તમારું કામ 2 ગજબ ઊંચું. હા નબળી વાત જ ન હોય તમારી પાસે. ચટપટું ખાવું હોય તો મમ્મી આજે કંઈક બનાવશું. 5 રવિવાર હતો એટલે પછી એમ થયું કે ધ્યાન ઘરે હોય હા ને કંઈક બનાવી જ નાખીએ. બપોરે કરીએ તો ભાઈ ન હોય હા કરીએ તો ભાઈ ન હોય એમને સાંજે કરીએ તો સ્કૂલેથી આવે તો જમી લે. જમી દે પાછો ટ્યુશનમાં ગયો. હા સાંજે તો કઈ ખાય નહીં પછી. હા પછી કઈ ખાઈ નહીં એટલે મેળ જ ન આવે રવિવારે. હા હા બા મમ્મી આ ભાજી બનાવે તો તમને સુગંધ કેવી કાવી? સુગંધ મસ્તી ની આવી એટલે તો હું અહીં આવી હું હા. પાણી પી આવું હા ને એને જોઈ આવું મસ્તી ની બનાવું. હા હા ને તમને ખબર તો છે ધ્યાનભાઈ ને સુગંધ આવી જાય એટલે ગમે ને આવો ત્યાંથી અહીંયા. આવી જાય કાગડો. હા હા આ સુગંધ ને હા ખુશીમાં હવે સા મૂકી દેજો. હાલો હાલો હમણાં મૂક દઈએ. ધ્યાનભાઈ હા ભાઈ તને તો મને એવું લાગે કે નથી ભાવતી બહુ. તને લાગે છે કે મને ઈને એના હાથમાં તો કઈ હા એ હજી મોઢામાં પાણી આવે છે. હા, ધ્યાન- લાગે છે કે હમણાં ફુવારો છૂટી પડશે. અરે મમ્મી આજ રવિવાર છે ને તો એ મને શું કેતો હતો એ કે આપણે કા મંચુરિયન બનાવીએ કા દાળ પકવાન લઈ આવીએ અને કા પાવભાજી બનાવીએ. એમાંથી આપણે એક સિલેક્ટ કર્યું હવ. પાવભાજી બનાવી નાખી. બગડાટી આવે. બગડાટી. દાળ પકવાની જોરદાર આવે. હા ઈ પણ સવારમાં મજા આવે નાસ્તામાં. નાસ્તા મજા આવે અટાણ ના આવે અટાણ મળે નહીં. હા તો મમ્મી પાવભાજી નું રીંગણા અને બટેટા નાખી દીધા છે. હા, બધું થોડું થોડું નાખ્યું. હા હા હવે એને મિક્સ કરતું જવાનું. છે ને હાવ જરા કોલું કરી નાખ્યું નકર બા નથી ખાઈ શકતા. હા હા જરા ગ્રાઇન્ડર મારી દીધું. હા બા ખાઈ શકે ને હા નકર બા ન ખાઈ શકે. હા હા ને આ છે આપણું બટર. મમ્મી આમાં નાખું કે ભાજી બની જાય પછી? હા જરા ઉકળી જાય ને પછી નાખજો. હા હા બની ગઈ ને તો હવે હા, ready. તો સારું હાલો તો મિક્સ કરી લ્યો. હા. આ ધ્યાનભાઈ તું શું કરે? હું સુગંધ લઉં. સુગંધ લઉં. તો સારું હાલ તો મને એવું લાગ્યું કે તને ચા બનાવતા સારી આવડે. હા, ચા બનાવતા સારી આવે તો. મૂકી દે ને તો. મને એવું લાગ્યું કે તને ચા બનાવતા બહુ મસ્ત આવડે. હા તો હું મૂકી દઉં. તો હર વખતે તું બનાવે છો તો આ વખતે એને હું બનાવી દઉં. હા તો તાર ન બનાવી હોય તો આપણે કઈ અભિમાન ને આપણે ચા બનાવી નાખીએ. તું બનાવી નાખ એક ચૂલીમાં. હા તો હાલ હું બનાવી નાખું. હા. જોરદાર ચા. જોરદાર ચા બનાવી નાખ. હા હા નાખું છું. આ ફ્રીજમાં પડ્યું તો ફ્રીઝરમાં હા એટલે ઓલું થઈ ગયું બહુ કડક જામી ગયું. હા તો ફાઇનલી પાવભાજી ને બ્રેડ રેડી થઈ ગયા છે. બ્રેડ ને પાવ છે શેકેલા ને આ છે ભાજી પાપડ ને ડુંગળી ને લીંબુ લીંબુ ને
તો સારું હાલો તો મમ્મી હવે જમી લે હવે તો રેવાતું લાગી નથી હે ને લાગી જોઈ ને મમ્મી આવું જોઈને તો કોને ભૂખ ન લાગે હાલો થારી કરું હાલો ધ્યાનભાઈ ને બા હાલો જમી લેવું ને હાલો માં જમી લે. હાલો હાલ બ્રધર હવે હાલો જમી જ લઈએ રાટી ફાઇનલ બોલાવી દઈએ. તો આજ માટે આટલું જ. તમે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા તા ને શું લઈને જશો મિત્રો તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.